વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો જે વિષય જે છે એ ધોરણ 12 એસપીસીસી ધોરણ 12 કોમર્સની વાત એસપીસીસી વિષયમાં આજ આપણી સ્કૂલ ધી જેમ દેસાઈ હાઈસ્કૂલ ઠાસરા છે. તો આપણે એસપીસીસી વિષયમાં પ્રકરણ 7 એસપી વિભાગમાં કંપનીનું વિસર્જન, પાઠનું નામ છે કંપનીનું વિસર્જન. તે એ પાઠમાં આપણે એક પ્રશ્ન જોવાનો છે. પહેલો પ્રશ્ન જે છે પ્રશ્ન સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ જણાવો. સભ્યો દ્વારા કંપનીની સ્વૈચ્છિક વિસર્જનની વિધિ જણાવો. એટલે સ્વૈચ્છિક વિસર્જનની વિધિની વાત. પહેલો અર્થ જોઈએ, વ્યાખ્યા. કંપની સદ્ધર હોય, કંપની જો સદ્ધર હોય અને સભ્યો એ સ્વેચ્છાએ, કંપની સદ્ધર છે અને સભ્યોએ સ્વેચ્છાએ કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે, ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. અર્થ થયો. ફરી અર્થ જુઓ. કંપની સદ્ધર છે અને એ સભ્યોએ સ્વેચ્છાએ, આ જે કંપનીના જે સભ્યો છે એ સ્વેચ્છાએ કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે. સભ્યો દ્વારા કરવામાં આવે ત્યારે તેને સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. અર્થ થયો. હવે એની વિધિ કઈ છે? વિધિમાં જોઈએ તો નંબર 1 પહેલો મુદ્દો છે સંચાલકોએ સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરવું. પહેલો મુદ્દો. મુદ્દામાં જોઈએ કંપનીને ફડચામાં લઈ જવા માટે સભ્યો દ્વારા દરખાસ્ત રજૂ થાય. ત્યારે સંચાલકોએ, એવા સંજોગોમાં સંચાલકોએ સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. કંપની જે રજિસ્ટર ઓફિસ છે ત્યાં સદ્ધરતાનું જાહેરનામું નોંધાવવું પડે છે. કંપનીમાં બહુમતી ધરાવતા સંચાલકોએ સોગંદનામા પર સદ્ધરતાનું જાહેરનામું કરવું પડે છે. તો આમાં જે મુદ્દામાં જે છે, આ મુદ્દામાં સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થાય છે અને સ્વૈચ્છિક વિસર્જન માટે આ સંચાલકો શું કરશે? સદ્ધરતાનું સોગંદનામું તૈયાર કરશે અને તેને રજિસ્ટર ઓફિસે નોંધાવે છે. અને છેલ્લે સંચાલકો સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરી રજિસ્ટરને જણાવશે. આ થયો પહેલો મુદ્દો. નંબર 2 બીજો મુદ્દો સભ્યોની સામાન્ય સભામાં ફડચા માટે ઠરાવ પસાર કરવો. આ સભ્યોની સામાન્ય સભામાં ફડચા માટે ઠરાવ તૈયાર કરવો અથવા પસાર કરવો. એમાં જોઈએ કંપનીના સંચાલકોએ સભ્યોની સામાન્ય સભા, આ કંપનીના સંચાલકોએ જે છે એ સભ્યોની સામાન્ય સભામાં બોલાવે છે. કંપની સામાન્ય સભા પોતે બોલાવશે. કોણ બોલાવશે? સંચાલકો સભ્યોની સામાન્ય સભા બોલાવે છે અને સભામાં કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરવામાં આવે છે. અને કંપની સામાન્ય સભા જે બોલાવવામાં આવે છે એમાં સામાન્ય સભામાં કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરવામાં આવે છે. આ ઠરાવ સંપૂર્ણ બહુમતીથી પસાર થવો જરૂરી છે. આ જે ઠરાવ જે છે સામાન્ય સભા જે બોલાવવામાં આવે છે એમાં સભ્યોની મંજૂરી લેવામાં આવે છે. આ સભ્યોની જે મંજૂરીની વાત, જે ઠરાવની વાત એ સંપૂર્ણ બહુમતીથી પસાર થવો જરૂરી છે. વધારે શક્યતા કે સંપૂર્ણ બહુમતી પસાર થાય તે યોગ્ય ગણાશે. નંબર 3 ત્રીજો મુદ્દો વર્તમાનપત્ર
પેપરની વાત, આપણે ઘર પેપર વાંચીએ છીએ એની વાત. વર્તમાન પત્રમાં અને ઓફિશિયલ ગેજેટમાં ખર્ચાના ઠરાવની જાહેરાત કરવી. ઓફિશિયલ ગેજેટમાં ખર્ચાની જાહેરાત કરવી. જવાબ: કંપનીને ખર્ચામાં લઈ જવા અંગેના ઠરાવ થયા બાદ, કંપનીને ખર્ચામાં લઈ જવાનો ઠરાવ થયા પછી 14 દિવસમાં, ધ્યાનથી જુઓ, કંપનીમાં ઠરાવ પસાર થઈ ગયો છે, કંપનીને ખર્ચામાં લઈ જવાની છે, લઈ જવાના 14 દિવસમાં કંપની રજિસ્ટર ઓફિસ, કંપનીની જે રજિસ્ટર જે ઓફિસ હોય છે, જે જિલ્લામાં આવેલી હોય, કંપનીની રજિસ્ટર ઓફિસ જે જિલ્લામાં આવેલી હોય તે જિલ્લાના વર્તમાન પત્રમાં, એ જિલ્લાના વર્તમાન પત્રમાં એટલે પેપરમાં જાહેરાત આપવી પડે છે. ઓફિશિયલ ગેજેટમાં પણ જાહેરાત આપવી પડે છે. અને ઓફિશિયલ જે ગેજેટ છે એમાં પણ એ જાહેરાત આપવી પડે છે. નંબર 4, ચોથો મુદ્દો, ખર્ચાની પ્રક્રિયા માટે લિક્વિડેટરની નિમણૂક કરવી. ચોથો મુદ્દો છે ખર્ચાની પ્રક્રિયા માટે લિક્વિડેટરની નિમણૂક કરવી. આ લિક્વિડેટર શબ્દ વારે ઘડી આવશે. એમાં જોઈએ, કંપની ખર્ચાની પ્રક્રિયા માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે. આ કંપની જો ખર્ચામાં લઈ જઈ હોય તો લિક્વિડેટર નિમણૂક કરવી જોઈએ, જે કંપની આર્થિક પ્રક્રિયાનો વહીવટ કરે છે. એનું કામ શું છે? કંપનીની આર્થિક જે પ્રક્રિયા જે છે, આર્થિક પ્રક્રિયાનો એ વહીવટ કરે છે. કોણ કરશે? લિક્વિડેટર ની નિમણૂક થઈ ગઈ છે. નિમણૂક થયા પછી એ કંપનીની આર્થિક જે પ્રક્રિયા જે છે, અર્થની, નાણાંની આર્થિક પ્રક્રિયાનો વહીવટ કરે છે. પાંચમો મુદ્દો, નંબર 5, સત્તાનો અંત લાવવો. પાંચમો મુદ્દો છે સત્તાનો અંત લાવવો. આ કોની સત્તાનો અંત લાવવો? તો એમાં જોઈએ કે કંપનીમાં લિક્વિડેટરની નિમણૂક થતા, કંપનીની અંદર લિક્વિડેટરની નિમણૂક થઈ ગઈ છે, ત્યારે એવા સંજોગોમાં મેનેજિંગ ડિરેક્ટર, ધ્યાનથી જુઓ, મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, સેક્રેટરી અને મેનેજર વગેરેની સત્તાનો અંત આવે છે. હવે લિક્વિડેટર નિમણૂક થઈ ગઈ છે, એ પછી કંપનીમાં જે મેનેજિંગ ડિરેક્ટર હોય એની સત્તાનો અંત આવશે. સંચાલક મંડળની સત્તાનો પણ અંત આવી જશે. કેમ? કંપનીને ખર્ચામાં લઈ જવાની છે. એટલે આ જે સભ્યો જે હશે, મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, સેક્રેટરી કે મેનેજર, આ વગેરેની જે સત્તાઓ જે આપવામાં આવી હતી એ સત્તાઓનો અંત આવી જશે. એમની પાસે કોઈ સત્તા હવે રહેશે નહીં. છઠ્ઠો મુદ્દો જોઈએ, નંબર 6, લિક્વિડેટર નિમણૂક અંગે રજિસ્ટ્રારને જાણ કરવી. આ લિક્વિડેટરની નિમણૂક થઈ ગઈ તો રજિસ્ટ્રારને જાણ કરવાની છે. મુદ્દો છે. તો જવાબ જોઈએ, કંપનીમાં લિક્વિડેટરની નિમણૂક કર્યા બાદ, કંપનીની અંદર લિક્વિડેટરની નિમણૂક કર્યા બાદ તેની નિમણૂક અંગેની ચોક્કસ સમયમાં, તેની જે નિમણૂક થઈ ગઈ છે એની ચોક્કસ સમયમાં કંપની રજિસ્ટ્રારને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. આ કંપનીની અંદર લિક્વિડેટર નિમણૂક થઈ ગઈ છે તો એની ચોક્કસ સમય મર્યાદામાં કંપની રજિસ્ટ્રારને ચોક્કસ સમયમાં કંપની રજિસ્ટરને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. છઠ્ઠો મુદ્દો થયો આપણો. હવે નંબર 7 જોઈએ. સાતમો મુદ્દો, લિક્વિડેટરની નિમણૂક અંગે આવકવેરા અધિકારીને જાણ કરવી. હવે લિક્વિડેટર નિમણૂક કરી છે તો એના અંગે આવકવેરા જે અધિકારી હોય એને જાણ કરવાની છે. મુદ્દામાં જોઈએ, કંપનીમાં લિક્વિડેટર નિમણૂક પછી કંપનીની અંદર લિક્વિડેટર જે નિમણૂક થઈ છે એ પછી તેની નિમણૂક અંગેની જાણ, એના નિમણૂક અંગેની જાણ, કોના નિમણૂક અંગેની? લિક્વિડેટરના નિમણૂક અંગેની જાણ નિમણૂક તારીખથી
30 દિવસમાં નિમણૂક તારીખથી 30 દિવસમાં આવકવેરા અધિકારીને જાણ કરવી જોઈએ. 30 દિવસની અંદર કે આ લિક્વિડેટરની જે આપણે નિમણૂક કરી છે એના 30 દિવસની અંદર જ આવકવેરા જે અધિકારી હોય છે 1 મહિનામાં 30 દિવસની અંદર આવકવેરા અધિકારીને આપણે જાણ કરવી જોઈએ. એટલે આવકવેરા અધિકારી પણ જાણ કરવાની હોય છે. હવે આપણે આઠમો મુદ્દો જોઈએ. નંબર 8, અન્ય લિક્વિડેટરની નિમણૂકની જોગવાઈ કરવી. અન્ય લિક્વિડેટરની નિમણૂકની જોગવાઈ કરવી. તો શા માટે એક લિક્વિડેટર તો આપણે નિમ્યો છે, તો બીજાની જરૂર શા માટે, અન્યની જરૂર શા માટે થાય છે? તો આપણે એ મુદ્દામાં જોઈએ કે જો નિમણૂક પામનાર લિક્વિડેટર, આપણે જે લિક્વિડેટર નિમણૂક કરી છે એ લિક્વિડેટર આકસ્મિક સંજોગોમાં, કેટલાક એવા સંજોગો બને, આકસ્મિક સંજોગોમાં જગ્યા જો ખાલી પડે, કેટલાક એવા સંજોગો ઊભા થાય તો એ લિક્વિડેટરની જે નિમણૂક કરી છે એની જગ્યા ખાલી પડે તો તેની જગ્યાએ, આ જગ્યા જે ખાલી પડી છે એની જગ્યાએ અન્ય વ્યક્તિની લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવે છે. બીજા જે વ્યક્તિ જે છે બીજા વ્યક્તિની લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવે છે. શા માટે કે જૂનો જે પહેલા જે લિક્વિડેટર હતો એના ચોક્કસ સમયમાં કદાચ સંજોગ એવો બન્યા છે, આ સંજોગો બને તેની જગ્યા ખાલી પડે તો ખાલી પડેલી જગ્યામાં બીજું અન્ય કોઈ લિક્વિડેટરની આપણે નિમણૂક કરી શકાય. અગાઉના અને નવા લિક્વિડેટર, અગાઉના પહેલાના અને જે નવો લિક્વિડેટર નિમેલો છે એની નિમણૂક અંગેની જાણ, નવા લિક્વિડેટરની નિમણૂક અંગેની જાણ કંપની રજિસ્ટરને ચોક્કસ સમય મર્યાદામાં કરવી જોઈએ. આની જે જાણ જે છે નવા લિક્વિડેટર નિમણૂક કરી છે એની જાણ પણ કંપની રજિસ્ટરને ચોક્કસ સમય મર્યાદામાં એની જાણ કરવામાં આવે છે, તે કરવી જોઈએ. નવમો મુદ્દો જોઈએ. નંબર 9, લિક્વિડેટર દ્વારા કંપનીની મિલકતોનું વેચાણ કરવું. હવે લિક્વિડેટર દ્વારા, લિક્વિડેટરને સત્તા આપવામાં આવે કે લિક્વિડેટર દ્વારા કંપનીની મિલકતોનું વેચાણ કરવું. એમાં જોઈએ કે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયાના ભાગરૂપે, કંપનીને ફડચામાં લઈ જવાના ભાગરૂપે લિક્વિડેટરને મળેલી સત્તાને આધારે, કે લિક્વિડેટરને મળેલી સત્તાને આધારે, એને સત્તા આપવામાં આવે છે, લિક્વિડેટરને સત્તા આપવામાં આવે છે, એ સત્તાને આધારે તે કંપનીની તમામ મિલકતોનું વેચાણ કરી શકે છે. આ કંપની બંધ કરવાની છે, ફડચામાં લઈ જવાની છે તો એની મિલકતોનું વેચાણ કરવામાં આવે. વેચાણ કોણ કરી શકે કે લિક્વિડેટરને સત્તા આપેલી છે એ લિક્વિડેટર કંપનીની તમામ મિલકતોનું વેચાણ કરે છે. આ વેચાણ કાયદાની પ્રક્રિયા, આ જે વેચાણ જે છે કાયદાની પ્રક્રિયા અનુસાર હરાજી દ્વારા સભ્યો તેમજ લેણદારોના હિતને ધ્યાનમાં રાખીને મહત્તમ કિંમત મળે, વધારે કિંમત મળે તે મુજબ કરે છે. આ મિલકતનું વેચાણ કરવામાં આવે છે, આ મિલકતની હરાજી દ્વારા વેચાણ કરવામાં આવે છે તો આ મિલકતોનું વધારે કિંમત મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે જેથી સભ્યો અને લેણદારોને કોઈ નુકસાન જાય નહીં. 10મો મુદ્દો. નંબર 10, સભ્યોની સામાન્ય સભા બોલાવવી. કે સભ્યોની સામાન્ય સભા બોલાવવી. આ કંપનીને ફડચામાં લઈ જવાની છે, સભ્યો દ્વારા લઈ જવામાં આવે છે એટલે કંપનીના જે સામાન્ય સભ્યો જે છે એ સામાન્ય સભા બોલાવવી જોઈએ. મુદ્દામાં જોઈએ, જો ફડચાની પ્રક્રિયા 1 વર્ષ કરતા, જો ફડચાની જે પ્રક્રિયા કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા છે ઘણીવાર લાંબી ચાલે, 1 વર્ષ થઈ જાય, 1 વર્ષથી પણ વધારે જો થઈ જાય તો 1 વર્ષ કરતા વધુ સમય માટે ચાલુ રહે તો લિક્વિડેટર દર વર્ષના અંતે
તો લિક્વિડેટર શું કરશે? દર વર્ષના અંતે સભ્યોની સામાન્ય સભા બોલાવે છે. હવે ખર્ચામાં લઈ જવાની પ્રક્રિયા 1 વર્ષ ઉપરનો સમય થઈ જાય તો સમય જો વધારે લાગે તો લિક્વિડેટર દર વર્ષના અંતે કંપનીના સભ્યોની સામાન્ય સભા બોલાવે છે. જે ખર્ચાનો અહેવાલ શું આપશે? સામાન્ય સભા તો બોલાવે છે તો એમાં ખર્ચાનો અહેવાલ અને જે તે સમયના હિસાબો, સમય વધારે થઈ ગયો છે એટલે સમયના જે હિસાબો હોય એ હિસાબો તેમજ જે કામ બાકી હોય, ખર્ચામાં લઈ જવાનું જે કામ બાકી છે એ કામ બાકી હોય તેનો અહેવાલ સભ્યોને આપે છે. 11મો મુદ્દો જોઈએ. નંબર 11, વિસર્જનના હુકમ માટે ઓફિશિયલ લિક્વિડેટરને, મુદ્દો જો, ઓફિશિયલ લિક્વિડેટરને ખર્ચાની પ્રક્રિયાનો સંપૂર્ણ અહેવાલ અને હિસાબો મોકલવા. હવે વિસર્જન પ્રક્રિયા હુકમ કરવા માટે શું કરવું પડે? ઓફિશિયલ જે લિક્વિડેટર જે છે એને સંપૂર્ણ જે અહેવાલ હિસાબો મોકલવા પડે છે. તો આ મુદ્દો થયો. તેમાં જોઈએ કે લિક્વિડેટર સભ્યોની અંતિમ સભા બોલાવી. લિક્વિડેટર સભ્યોની અંતિમ સભા બોલાવશે એ પછી તેની ખર્ચાની પ્રક્રિયાનો સંપૂર્ણ અહેવાલ, કંપનીની ખર્ચામાં લઈ જવાનો સંપૂર્ણ અહેવાલ અને હિસાબો રજૂ કરે છે. અહેવાલ આપશે અને હિસાબો રજૂ કરશે. અને સભાનો આ અહેવાલ, સભાનો જે અહેવાલ જે છે એ ઓફિશિયલ જે ગેજેટ હોય છે ગેજેટને મોકલાવશે. સંપૂર્ણ જે અહેવાલ છે એ ઓફિશિયલ જે ગેજેટ હોય છે એને મોકલવામાં આવે છે. આ ઓફિશિયલ ગેજેટ આગળ કાર્યવાહી કરશે. ઓફિશિયલ ગેજેટ જે છે આગળ કાર્યવાહી કરશે. કઈ કાર્યવાહી? એમાં જોઈએ. ઓફિશિયલ ગેજેટ આ અહેવાલને, આ જે અહેવાલ રજૂ થયો છે એને આધારે પોતાનો મત પોતે જોશે, અહેવાલ જોશે અને પોતાના જે વિચારો, પોતાનો જે મત જે છે એ મત ટ્રિબ્યુનલ, કોર્ટની વાત એ ટ્રિબ્યુનલને જણાવે છે. પોતાનો જે મત, પોતાના જે વિચાર, પોતાનો જે મત જે છે એ ટ્રિબ્યુનલ એટલે કોર્ટને જણાવે છે. અને ટ્રિબ્યુનલ યોગ્ય નિર્ણય લે. કોર્ટમાં રજૂઆત થઈ છે એટલે કોર્ટ શું કરશે? યોગ્ય નિર્ણય લેશે, જોશે. યોગ્ય નિર્ણય લઈ અહેવાલના તારીખથી, જે અહેવાલ જે રજૂ જે કરવામાં આવ્યો છે એ તારીખથી કંપની વિસર્જનનો હુકમ કરે છે. એ તારીખથી કંપનીના વિસર્જનનો હુકમ કરવામાં આવે છે. એટલે કોર્ટ હુકમ કરશે ત્યારે કંપનીનું વિસર્જન થાય છે. આ થયો આપણો પ્રશ્ન. 2 ટૂંકા પ્રશ્ન પણ છે, એમાં જોઈ લઈએ. પહેલો ટૂંકો પ્રશ્ન, કંપનીનું સર્જન અને વિસર્જન કઈ રીતે થાય છે? કંપનીનું સર્જન અને વિસર્જન કઈ રીતે થાય છે? તો જવાબ છે કાયદાકીય કાર્યવાહી દ્વારા થાય છે. કાયદાકીય કાર્યવાહી દ્વારા કંપનીનું સર્જન અને કંપનીનું વિસર્જન થતું હોય છે. બીજો ટૂંકો પ્રશ્ન, તપાસ સમિતિની નિમણૂક શા માટે થાય છે? તપાસ સમિતિની નિમણૂક કેમ કરવામાં આવે છે? જવાબ, હવે લિક્વિડેટરની કાર્યવાહી ઉપર દેખરેખ રાખવા લેણદારો તેની સામાન્ય સભામાં તપાસ સમિતિની રચના કરે છે. કંપની વિસર્જનમાં લઈ જવા માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે. તો આ લિક્વિડેટરના ઉપર દેખરેખ રાખવા માટે કામ કેવું કરે છે એ જોવા માટે આ લેણદારો જે છે એ લેણદારો સભામાં તપાસ સમિતિની રચના કરે છે. આ તપાસ સમિતિ શું કરશે? આ લિક્વિડેટરની કાર્યવાહી ઉપર દેખરેખ રાખે છે. આ થયો આપણો પ્રશ્ન. મેં સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનપૂર્વક વિડીયો જોજો અને સમજવા માટે પ્રયત્ન કરજો અને ખૂબ જ મહેનત કરજો, જેથી બોર્ડની પરીક્ષામાં તમારા ખૂબ જ સારા માર્ક્સ આવી શકે અને ભવિષ્યમાં તમે પ્રગતિ કરી શકો.